નમસ્કાર. તો મિત્રો, તારીખ 21/1/2025 સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. અને જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌ પ્રથમ ચાંદીના ભાવ જાણીએ તો આજે 1 ગ્રામ ચાંદી 96 રૂપિયા અને 30 પૈસા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ 770 રૂપિયા 40 પૈસા, 10 ગ્રામ ચાંદી 963, 100 ગ્રામ ચાંદી 9630 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 96300 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7450 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 59608 રૂપિયા, 10 ગ્રામ સોનું 74500 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,45,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર 2000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 8124 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 64,992 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 81,240 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,12,400 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,900 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 6,100 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 48,808 રૂપિયા, 10 ગ્રામ સોનું 61,000 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 6,10,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર 2,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને બજારનું વલણ છે તે સતત એક ધારું વધવા તરફ જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને જે છેલ્લા એક અઠવાડિયાની અંદરની સ્થિતિ જોવા જઈએ તો ઘટાડો થાય છે તે ખૂબ સામાન્ય ના કહી શકાય તેવો નજીવો ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ તેની સામે બજાર વધે એટલે એક ધારો ઉછાળો આવી જાય છે અને એક ધારી બજાર વધી રહી છે. તો એનું મુખ્ય કારણ છે કે જે હાલ ખરીદીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે. ખરીદીનો અત્યારે સારો એવો ક્રેઝ જોવા મળી રહ્યો છે લગ્નગાળાની સિઝનના કારણે, અને આના પરિણામે સોનાની બજારમાં એક સપોર્ટ લેવલ જળવાયેલું જોવા મળી રહ્યું છે અને સપોર્ટ લેવલના હિસાબે સતત સોનાની બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને અમેરિકામાં નવી સરકારની સ્થાપના થઈ ગઈ છે અને હવે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ નવા નિર્ણયો લે તો એની અસર પણ ચોક્કસપણે બજાર ઉપર જોવા મળી શકે છે. એટલે આગામી દિવસોમાં જો કોઈ મોટા નિર્ણયો લેવાય તો તેની સીધી અસર જોવા મળે અને સોનાની બજારમાં મોટો વધારો કે મોટો ઉછાળો પણ જોવા મળે તો નવાય નહીં. આગામી દિવસોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળે. બાકી જો આ પ્રકારની સ્થિતિ અને કોઈ નિર્ણયો ના રહે તો એકંદરે વધારે તરફી વલણ હજી રહેવાની સંભાવના દેખાઈ રહી છે.